હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ છે. આ સમય પૂર્વજોને સમર્પિત છે. આ મહિનામાં પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે. પિતૃપક્ષને શ્રાદ્ધ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ સંબંધિત કાર્ય કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પરંતુ શ્રાદ્ધ કરવા માટે તિથિ કઈ રીતે ગણવી અને કઈ તારીખે કઈ તિથિનું શ્રાદ્ધ કરવું જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. ઇદમ વિષ્ણુ ચક્રમે ત્રેધાની દદે પદમ સમૂઢમસ્યપા ઘુષુરે સ્વાહા. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે હું તમને જણાવીશ શ્રાદ્ધ કઈ તારીખે કયું શ્રાદ્ધ કરવું. કેમ કે પિતૃઓનો જ્યારે મહિનો આવે એટલે દરેક લોકોને પોતાના પૂર્વજ યાદ આવે, પોતાના માતા પિતા યાદ આવે અને પોતાના માતા પિતાની તિથિ ક્યારે છે અને એ તિથિએ શ્રાદ્ધ કરવું કઈ રીતે કરવું એ બધી જ વસ્તુઓ લોકોના પ્રશ્ન થાય છે. ને અમે હંમેશા કાર્યક્રમની અંદર બધી જ તિથિઓનું તમને કહી દઈએ કે આ તિથિએ આ શ્રાદ્ધ આવશે એટલે તમને તમારા પૂર્વજોનું શ્રાદ્ધ કરવાની ખબર પડે. બીજા નંબરની વસ્તુ, ઘણા બધા લોકોમાં એક દુવિધા ઉત્પન્ન થયેલી છે. મારા એક યજમાન શ્રી છે, એમનો પ્રશ્ન હતો કે શાસ્ત્રીજી, મારા સંતાન એને કોઈ સંતાનનું મૃત્યુ થયું હતું અને બહારની કન્ટ્રીમાં થયું હતું. હવે રહી વાત, એને કીધું કે મારે કયા દિવસે મારા દીકરાનું શ્રાદ્ધ કરવું જોઈએ. કેમ કે ઘણા બધા લોકોનું શું હોય કે ભાઈ જે દિવસે મૃત્યુ થયું હોય તે દિવસ યાદ હોય અને એ જ તિથિએ શ્રાદ્ધ કરતા હોય છે. પણ શાસ્ત્ર પ્રમાણે જે દિવસે અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, અગ્નિદાહ, તે જ દિવસને એ તિથિ ગણવાની હોય છે. તે તિથિથી પછી શ્રાદ્ધ દર વર્ષે એ તિથિમાં થાય. હું તમને એક દાખલા તરીકે એક્ઝામ્પલ આપું છું, તમે સમજી જશો. જેમ કે સપોઝ કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું છે અને વિદેશમાં છે. હવે વિદેશમાં ચલો મૃત્યુ થયું તો મૃત્યુનો એક ગરુ પુરાણ એવું કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય એના 10મો દિવસ આવે એટલે 10મું થાય, 11મા દિવસે 11મું થાય, 12મા દિવસે 12મું થાય, 13મા દિવસે 13મું કરવામાં આવે છે. આ ગરુ પુરાણનો નિયમ છે. હવે કોઈ વ્યક્તિનું બહારની દુનિયામાં અથવા કોઈ એવી જગ્યા ઉપર, સમજો કે કોઈ પહાડો ઉપર બધા ફરવા ગયા હોય ને કોઈ બસ ત્યાંથી પડી ગઈ હોય ને કોઈની લાશો લગભગ 15 દિવસ સુધી લાશ હાથમાં ના આવી, 15 દિવસ પછી મળે અથવા 20 દિવસ પછી મળે, અથવા વિદેશમાં મૃત્યુ થયું ને ઇન્ડિયામાં લાવતા એ વ્યક્તિને લાવતા 12 દિવસ, 12મા દિવસે 12મું થાય, પણ લાવતા જ્યારે 15 દિવસ થઈ જાય તો 15મા દિવસે એનું 15મું ના થાય, 12મા દિવસે 12મું થાય, 13મા દિવસે 13મું થાય, તો શું કરવું? શાસ્ત્ર એવું કહે છે કે ગમે ત્યારે ગમે એનું મૃત્યુ થયું હોય અથવા ઘણા તો એવા હોય કે જે હિમાલયની તળેટીમાં ગયો ને ક્યાંક કોઈ બરફની અંદર લાશ દબાઈ ગઈ ને 2 મહિના પછી હાથમાં આવી તો એનું 12મું 13મું તો ઓલરેડી દિવસો જતા રહ્યો. તો તમે ક્યારે કરો? મૃત્યુ થાય તે દિવસથી તિથિ ગણાતી નથી. શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ તમારા હાથમાં આવે એ જીવ અને એને જે દિવસે અગ્નિ સંસ્કાર કરો છો, ચાહે મહિના પછી મળે કે 2 મહિના પછી હાથમાં આવે કે 15 દિવસ પછી આવે, પણ એ દિવસે તમે એની અગ્નિ સંસ્કાર કરો છો તે દિવસથી એ વ્યક્તિના દિવસો ગણવામાં આવે છે અને 12મા દિવસે એ દિવસે 12મું થાય છે. અને દર વર્ષે ભાદરવા મહિનામાં તમે શ્રાદ્ધ કરો. કેમ કે તમને ઘણા તો વ્યક્તિ સમજો કે 2 મહિના પછી કોઈ વ્યક્તિ પણ તમને જ ખબર નથી કે એનું મૃત્યુ ક્યારે થયું, તો આવું એ બને ને ઘણી વાર કે હકીકતમાં તમને ખબર નથી, લાસ્ટ 2 મહિને 3 મહિને મળી, તો તમે કઈ તિથિ માનો? શાસ્ત્ર એવું કહે છે કે જે દિવસે તમે અગ્નિ સંસ્કાર કર્યો છે અને અગ્નિ સંસ્કાર કર્યો છે તે દિવસ જ એ તિથિને પ્રાધાન્ય આપીને દર વર્ષેનું શ્રાદ્ધ એ તિથિમાં કરવું અને એ તિથિથી માંડીને 12 દિવસ જ્યારે આવતા હોય તો ત્યારે જ એનું 12મું કરવું, આવું શાસ્ત્ર કહે છે. અને હું જે વાત કરીશ તે કાયદેસર એ પ્રમાણસરની વાત હશે. કેમ કે અહીંયા તો ઘણા લોકોનો પ્રશ્ન મહિના પછી મળે, તમે શું, તમને યાદ નથી તિથિ, તમે કઈ કરવાના? તો શાસ્ત્ર એવું કહે છે અગ્નિ સંસ્કાર, જેમ 16 સંસ્કાર બતાવે છે તો અગ્નિદાહ આપો છો તે તિથિ જ તમારા પૂર્વજોને શ્રાદ્ધ કરતી વખતે તે તિથિ યાદ રાખવી. હવે રહી વાત કે આ વખતે જે તિથિ જે રહેશે તો એનો નિયમ શું છે એ પણ કહી દઉં. શ્રાદ્ધમાં ઘણી વખત આપણને કઈ રીતે ખબર પડે કે આ તારીખે આ શ્રાદ્ધ કરવું?
જેમ આપણે કોઈ વ્રત કરતા હોય, અગિયારસ કરતા હોય તો આપણને ખબર છે કે ઉદિત તિથિ, સૂર્ય ઉદય થાય એટલે ઉદિત તિથિને પ્રાધાન્ય આપીએ છીએ. પણ પિતૃઓને ઉદિત તિથિથી કોઈ લેવા દેવા નથી. પિતૃઓને મધ્યાહનકાલીની ગ્રાહ્ય. શાસ્ત્ર એવું બોલે છે કે પિતૃઓને જ્યારે જે તિથિ ચાલતી હોય ને બપોરનો સમય ચાલતો હોય ને બપોરના સમય જે તિથિ હોય એ તિથિના દિવસે શ્રાદ્ધ કરવું. મતલબ તિથિની પ્રાધાન્યતા એવું કહેવાય છે કે બપોરના સમયે જે તિથિ છે અને એ જ તિથિનું શ્રાદ્ધ એ તારીખે અથવા એ દિવસે કરવું. અહીંયા ઉદિત તિથિથી કોઈ લેવા દેવા નથી. મધ્યાહનકાલીની ગ્રાહ્ય મતલબ એવું કહેવાય છે કે બપોરનો સમય જ્યારે 10:48 માંડીને 1:12 જે સમય હોય છે તો આ સમયને મધ્યાહનકાળ કહેવામાં આવે છે. અને મધ્યાહનકાળ સમયમાં જે તિથિ હોય તે તિથિનું શ્રાદ્ધ એ એના સંતાનોએ એ વખતે કરવું. આ શાસ્ત્રનો નિયમ છે. બીજા નંબરની વસ્તુ, હવે તારીખ તમને લખાવી દઉં છું, તારીખ લખી લેજો. જે લોકોને એકમનું શ્રાદ્ધ કરવું હોય એ 8 તારીખ સોમવાર, એકમનું શ્રાદ્ધ 8 તારીખને સોમવારે, બીજનું શ્રાદ્ધ 9 તારીખે ને મંગળવારે કરવાનું, ત્રીજનું શ્રાદ્ધ જેને કરવાનું છે એને ત્રીજનું શ્રાદ્ધ અને ચોથનું શ્રાદ્ધ, ત્રીજ અને ચોથ બંને ભેગી છે મતલબ એક દિવસે ત્રીજ અને ચોથનું શ્રાદ્ધ જેને કરવું હોય એ બુધવારના દિવસે 10 તારીખે કરવાનું રહેશે. જે લોકોને પાંચમનું શ્રાદ્ધ કરવાનું હોય તે લોકોને ગુરુવારના દિવસે 11 તારીખે કરવાનું રહેશે. જે લોકોને છઠ્ઠનું શ્રાદ્ધ કરવાનું હોય એ લોકોને શુક્રવાર અને 12 તારીખે છઠ્ઠનું શ્રાદ્ધ કરવાનું રહેશે. સપ્તમી એટલે કે સાતમનું જે લોકોને શ્રાદ્ધ કરવાનું હોય એ લોકોને 13 તારીખ અને શનિવારના દિવસે સાતમનું શ્રાદ્ધ આવશે. આઠમનું શ્રાદ્ધ 14 તારીખ અને રવિવારના દિવસે કરવાનું છે. નવમી તિથિનું શ્રાદ્ધ સૌભાગ્ય સ્ત્રીનું જે શ્રાદ્ધ હોય તો એ શ્રાદ્ધ 15 તારીખ અને સોમવારે કરવાનું રહેશે. દસમી તિથિ એટલે કે દસમનું જે લોકોને શ્રાદ્ધ કરવાનું હોય એ લોકો 16 તારીખ અને મંગળવારે કરવાનું રહેશે. અગિયારસનું જેને શ્રાદ્ધ કરવાનું હોય એ 17 તારીખ અને બુધવારના દિવસે કરવાનું રહેશે. દ્વાદશી કહેતા બારસ અને બારસનું જેને શ્રાદ્ધ કરવું હોય એ 18 તારીખ અને ગુરુવારે કરવાનું રહેશે. તેરસનું શ્રાદ્ધ શુક્રવારે અને 19 તારીખે કરવાનું છે. અને જે લોકોને 14નું શ્રાદ્ધ કરવાનું હોય અથવા જે લોકોને મેં હમણાં કહ્યું તે પ્રમાણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું તેથી ખબર નથી અથવા જેનું અપમૃત્યુ થયું હોય, એક્સિડન્ટ દુર્ઘટના જેવી ઘટનાઓ થઈ હોય તો તેથી ખબર ના હોય તો અસ્ત્ર શસ્ત્રવાળા અથવા અપમૃત્યુવાળા જે કોઈ વ્યક્તિ હોય એ લોકોએ ચતુર્દશી કહેતા 14ના દિવસે શ્રાદ્ધ કરવાનું છે, જે 20 તારીખ આવશે અને શનિવારનો દિવસ આવશે. 20 તારીખે શનિવારે તમે એનું શ્રાદ્ધ કરી શકો છો. પૂનમ અને અમાસનું શ્રાદ્ધ જે લોકોને કરવાનું હોય અથવા જે લોકો કોઈને તિથિ ખબર નથી અથવા એમને મેં પોતાના પિતૃઓની પાછળ કરવું હોય તો છેલ્લો દિવસ એટલે સર્વપિતૃ અમાસ કહેવામાં આવે છે. મતલબ સર્વપિતૃને ઉદ્દેશીને પણ કરવામાં આવે છે. જેમાં પૂનમ અમાસ અને સર્વપિતૃ શ્રાદ્ધ કરવું હોય તો એ લોકો 21 તારીખ અને રવિવારના દિવસે કરવાનું છે. આ શાસ્ત્રનો નિયમ છે. તો હંમેશા શ્રદ્ધા દીયતે ઇતિ શ્રાદ્ધમ, શ્રદ્ધા ક્રિયતે ઇતિ શ્રાદ્ધમ, શ્રદ્ધાથી જે કરવામાં આવે છે એને શ્રાદ્ધ કહેવામાં આવે છે. અને હંમેશા બાળકોએ એના માતા પિતાનું શ્રાદ્ધ કરવું જોઈએ. ઘણી વખત એવું બને કે લોકોને એવો પ્રશ્ન થાય કેમ શાસ્ત્રીજી 12 મહિનામાં આ જ વખતે ભાદરવો અને કારતકમાં જ પિતૃઓને જમાડવાના હોય છે, કેમ રોજ અમે જમાડી ના શકીએ? તો તમારા પ્રશ્ન જે છે એ પ્રશ્નને સમજવા માટે ગરુડ પુરાણમાં પણ એનો જવાબ હોય છે. અને હંમેશા આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આ બધા જે કંઈ પ્રશ્નો છે પ્રશ્નને લઈને હું એનો સચોટ જવાબ તમને આપતો રહીશ. કેમ કે હજુ આપણી જોડે શ્રાદ્ધના ઘણા બધા દિવસો છે. દરેક દિવસોમાં શ્રાદ્ધનું મહત્ત્વ, પિંડદાનનું મહત્ત્વ, તર્પણ કેમ કરવામાં આવે છે, પિતૃઓની કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય, પિતૃઓને દોષ મુક્તિ માટે કેવા ઉપાય કરવા, ઘણી બધી વસ્તુઓ મારે આ વખતે તમને આ ટીવીના માધ્યમથી કહેવાની છે. પરંતુ રોજે રોજ એક નવા વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. આજે બહુ સુંદર મજાની જાણકારી આપી છે અને આગળ પણ આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.